વડોદરામાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જાંબુઆ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। જાંબુઆ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે। જાંબુઆ રોડ ચેકપોસ્ટ પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સમીર પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી અંદાજે 50 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત ₹1,49,000 થાય છે, જે જપ્ત કરવામાં આવ્યું હતું। તપાસમાં આ ડ્રગ્સ મધ્યપ્રદેશના થાંદલાથી મંગાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં હાથીખાનાના લાલા દૂધવાલા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ ગોરવા પોલીસે સુભાનપુરા વિસ્તારમાં કાર્યવાહી કરી એક્ટિવાની ડેકીમાં ગાંજો રાખી વેચાણ કરતી બકુલાબેન ચતુર્વેદી નામની મહિલાની ધરપકડ કરી છે। પોલીસે ગાંજો સહિત કુલ ₹47,934નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન સુરતી નામના સપ્લાયરની સંડોવણી સામે આવતા તેની શોધખોળ હાથ ધરાઈ છે। નોંધનીય છે કે બકુલાબેન સામે અગાઉ વર્ષ 2020માં હરણી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ 2 ગુનાઓ પણ નોંધાયેલા છે। પોલીસે બંને કેસમાં ડ્રગ્સ સપ્લાય નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા વધુ તપાસ તેજ કરી છે।